કચ્છમાં સૌ પ્રથમ વખત ભુજના લાખોંદ નજીક ભવ્ય નવરાત્રિનું આયોજન. શિવાલિકા ગ્રુપ દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું. ગ્રાઉન્ડ અને ફરતે નવદુર્ગાના 9 સ્વરૂપના 9 મંદિરો તૈયાર કરવામાં આવ્યા. નાની નાની બાલિકાઓ નવદુર્ગાના સ્વરૂપમાં જોવા મળશે. સાધુ સંતોના હસ્તે નવરાત્રિ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું. 4 એકર જમીનમાં સૌથી મોટો નવરાત્રિ મહોત્સવનું આયોજન. નવરાત્રિ મહોત્સવ લઈને તમામ તૈયારીઓ પૂર્ણ. ખેલૈયાઓને આવકારવા માટે શિવાલિકા ગ્રુપ સજ્જ. ગ્રાઉન્ડ ફરતે માતાજીના અવનવા સ્વરૂપના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ખેલૈયાઓની સુરક્ષા માટે સિક્યુરિટી તેમજ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો પૂરા ભારતવાસીઓને જય માતાજી અને જય સિયારામ. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હું પધારું છું વરલી કચ્છ સેવા સમરણ કુટિયા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી પુરુષોત્તમદાસજી બાપુના પૌત્ર કિશોરદાસજી મહારાજ. માં જગદંબાનો પર્વ એટલે આપણી નવરાત્રિ, અને જ્યારે આજે શિવાલિકા ગ્રુપ દ્વારા બહુ મોટું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમે સૌ સંતો વધાર્યા છીએ. અને એક સંદેશ બધાને આપવો છે કે આ જ્યારે જગદંબાનું પર્વ છે, આ પર્વ આપણે માને પ્રસન્ન કરવા માટેનું પર્વ છે, કોઈને આપણનું કાંઈ પણ બતાવવા માટેનું પર્વ નથી. પહેલી વાત તો સનાતન ધર્મના નિયજ નેજા હેઠળ જીવવાવાળા દરેક જીવ, દરેક માનવને આ એક સંદેશ અમે અહીંયાથી આપવા માંગીએ છીએ કે આપણે સૌ સનાતનીઓ છીએ એ માની આરાધના માટેના 9 દિવસ છે. એટલે આજે બહુ મોટું એક શિવાલિકા ગ્રુપનું અંકિતભાઈના માધ્યમથી એમની ટીમે તો નવરાત્રિના પર્વ ઉપર સર્વ સનાતન પ્રેમીઓને એક જ મારી વિનંતી છે કે નવરાત્રિની જે મર્યાદા છે, નવરાત્રિની જે ગરિમા છે, નવરાત્રિમાં કેવા કપડાં પહેરીને જવા, ખાસ મારી એક સંતના નાતે હું તમને વાત કરું છું ત્યારે કે તમે નવરાત્રિમાં જાઓ છો કે બીજું કંઈ કરવા જાઓ છો, એ ખાસ મારી બેન દીકરીઓને આ બધી જ ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જો સનાતનને તમારે ને મારે બચાવવું છે, સનાતનના નેજા હેઠળ સનાતનના ધર્મ પ્રેમી તરીકે જીવવું છે, તો સૌથી પહેલાં આપણે કેવું પહેરીને માની આરાધના કરીએ છીએ એ જરૂરી છે. આ સંતો શું કામ ભગવા લુગડાધારી પહેરીને ફરે છે? આ જો અમારા ભુવાજી આ બધું કરી શકે છે, પણ જ્યારે આવો પર્વ આવે, માની ઉપાસનાનો પર્વ આવે, કોઈ પણની સાધના આવે, ત્યારે આપણો પહેરવેશ કેવો હોવો જોઈએ એ પહેલી પ્રાયોરિટી હોય છે. એટલે હું આજે નવરાત્રિના પ્રારંભના દિવસે સનાતન ધર્મ પ્રેમીને સૌને કહેવા માંગુ છું કે આપની મર્યાદામાં રહી અને નવરાત્રિમાં માની આરાધના કરો, ખૂબ રમો. માં પ્રસન્ન થાય. અને જગદંબા આપણા શરીરમાં આવે છે એનું પ્રમાણ એ છે કે તમારી ને મારી ઉંમરની તમને ને મને ખબર નથી હોતી, ને જગદંબા જ્યારે તમને ને મને સાક્ષાત એની કૃપા વરસે છે ને ત્યારે તમને ને મને 9 દિવસ થાક નથી લાગતો. એનું આ પ્રમાણ છે. પણ મારી એક સંત તરીકેની ખાસ વિનંતી છે કે જે માની ઉપાસના કરવી છે તો આપણી મર્યાદા, આપણી ગરિમા અને આપણે સનાતનીઓ છીએ એની એક અહેસાસ આખા સમાજને થવો જોઈએ. એટલે આજે શિવાલિકા ગ્રુપના દરેક ભાઈઓને મેં ખાસ વિનંતી પણ કરી છે, અને આ ચેનલોના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે નવરાત્રિના દિવસો એવા આનંદથી ઉજવો કે આવનારા 12 મહિના આનંદમય જગદંબા આપણા જીવનમાં ઉતરે અને એવો પ્રકાશ થાય કે આપણે જીવન સાક્ષાત પરમાત્મા જે જગદંબા છે એના શરણમાં જીવીએ. શિવાલિકા ગ્રુપની સ્થાપના મેં 2017ની સાલમાં કરેલી છે. શિવાલિકા ગ્રુપનું મેન કહેવાય કે જે પર્પસ રહ્યું છે કે ભાઈ કચ્છને કઈ રીતે આપણે એવા કયા કાર્યક્ષેત્ર આપણે કરી શકીએ, વ્યવસાયિક ક્ષેત્રો કે જે કચ્છને એક ગૌરવ આપણે અપાવી શકીએ. એટલે શિવાલિકા ગ્રુપ આજ સુધી જે પણ રિયલ એસ્ટેટમાં હોય, મેડિકલ લાઇનમાં હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં હોય કે કોઈ પણ કાર્યમાં હોય તો એનામાં અમારું વિશેષ આજે કહેવાય કે જે કચ્છ માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કે સામાજિક કાર્યો માટે હોય કે વિકાસનીય કાર્ય માટે હોય તો એના માટે અમે સતત પરિપૂર્યું છે. ઓકે, આ આખી જગ્યા 5.5-6 એકરની સરાઉન્ડિંગ એરિયામાં આ જગ્યાનું વિશાળ ભાવે આયોજન કરવામાં આવ્યું છે. અને 22 જુલાઈ અમે ત્યારે બીડું ઝડપ્યું કે ભાઈ એક નવરાત્રિનું આયોજન કરીએ. શિવાલિકા ગ્રુપ સાથે BMCB ગ્રુપ
ફ્રેન્ડ્સ ઓફ રોટરી, આ બધા આયોજકો ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ તો આજે કચ્છ ગુજરાતમાં એક બધી જગ્યાએ નવરાત્રિ તો થતી હોય, પણ એક નવરાત્રિને એક નવદુર્ગા સ્વરૂપે આપણે એને કઈ દિશામાં કઈ રીતે લઈ જઈ શકીએ અને નવરાત્રિનું ખરેખર મંતવ્ય નવદુર્ગાનું શું હોય છે એ પ્રમાણે એક વિચાર કરી અને એક નવી થીમ સાથે જે કહી શકાય કે ખરેખર નવરાત્રિ કોને કહેવાય, એટલે એ પ્રમાણે અમે બધું આયોજન વિચાર્યું કે ભાઈ આવું આપણે કરી શકીએ. એટલે એના માટે થઈ અને આ તમે બધી જગ્યાએ જોઈ શકશો, આપ બધા અહીં પધારેલા છો, હરેક ખૂણાએ હરેક જગ્યાએ માની સ્થાપના સિવાય તમને બીજું કાંઈ પણ દેખાતું નહીં હોય. આ નવરાત્રિમાં અત્યારે તો આ સૌથી શિવાલિકા ગ્રુપ એક ચર્ચામાં રહી છે, એટલે આના માટે થઈને અમે અંદર 50 બાઉન્સર રાખ્યા છે, 50 થી 55, બહારની સાઈડ સિક્યુરિટીઝ 40 થી વધારે રાખી છે. એના ઉપરાંત ફ્રેન્ડ્સ ઓફ રોટરીઝ એ લોકો 30-35 જણાની એ લોકોની ટીમ છે જે કાર્યરત રહેશે. એની સાથે BMCB જે છે ગ્રુપ એમની પણ ટીમ છે, શિવાલિકા ગ્રુપની ટીમ છે. એટલે 150 જણાની ટીમ આ નવરાત્રિને કઈ રીતે આપણે મર્યાદા જાળવી રખાય એ માટેના એકદમ અમે પ્રોપર અને પ્લાનિંગથી મેનેજમેન્ટ કર્યું છે. અને વાત રહી કપડાં બાબતમાં, તો અમને ક્યાંય પણ એવું લાગશે કોઈ પણ આ સવાસોની ટીમમાં આયોજકને કે ભાઈ આ કપડાં જે છે મર્યાદિતમાં નથી, તો એ જ સમયે અમે એક્શન લઈ અને એનું અમે નિવારણ લાવ્યું. તમે જેવા પ્રવેશ થશો ત્યારથી અંદર કહેવાય ને કે એન્ટરથી એક્ઝિટ સુધી લગભગ વિશેષ 40 થી 50 CCTV ફૂટેજ છે. અંદર રમવાવાળાને ગેટમાં કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એના માટેના, બારે પાર્કિંગ માટેના, એટલે હરેક ખૂણે જગ્યાએ કોઈ પણ અંદર એન્ટર થશે એટલે એ સીધું CCTV ફૂટેજની અંદર જ આવી જશે કે ભાઈ આ એક. અને પાછો એના માટે એક અલગથી અમે કંટ્રોલ રૂમ બનાવ્યું છે કે સતત ત્યાં કને જ્યારથી આ પ્રારંભ થશે નવરાત્રિનું જે પણ આયોજન હશે ત્યારથી કરી અને જ્યાં સુધી પરિપૂર્ણ થશે ત્યાં સુધી સતત અમારી ટીમો એમને એક કંટ્રોલ રૂમમાં પણ અમે માણસ ફાળવ્યા છે કે સતત એ દેખરેખ. આમાં સવારના અહીં પાછળની સાઈડ જે છે એ અમે એક યજ્ઞશાળા બનાવેલી છે, જે આજે બધા સાધુ સંતો મહંતો જે પધાર્યા એના હસ્તક આપણે આ નવરાત્રિ મહોત્સવનું જે પ્રાંગણ આપણે ખુલ્લું મૂક્યું, તો એનામાં સવારના 9 વાગ્યાથી કરી અને 11:30-12 વાગ્યા સુધીના અમારા જે નવચંડી પાઠ યજ્ઞ આ રોજ સવારના અને 11 દિવસ આ યજ્ઞો રહેશે. યજ્ઞોની સાથે અમારા 12 થી 13 જે છે પૂજારીઓ છે અને આ બધા માટે અમે દર્શન ખુલ્લા રાખેલા છે કે જે લોકોને પણ માની લો કે ભાઈ આવું છે તો એ સવારના 9-9:30 વાગ્યાથી કરી અને સાંજ સુધીનો જે એક સમય નક્કી કરેલો છે 6-7 વાગ્યા સુધી, એટલે કોઈ પણ આમાં અહીં દર્શન કરવા આવી શકશે. સાથે દર્શનની સાથે કદાચ એમને યજ્ઞમાં આહુતિ પણ આપવી હોય તો પણ એને લાભ અમે આપીશું.